યાર અમે જો કાલના નીકળ્યા હતા, આજે પંજાબ પહોંચ્યા, પણ પંજાબની આગળ થોડુંક ગાડીમાં ઇસ્યુ છે, તો અહીંયા 2 કલાક 3 કલાકનો વોટ લાગી જાય. અત્યારમાં જો બધા બહાર જ ઊભા છે. બસ જો અમે જમ્મુમાં પહોંચી ગયા છીએ અને હવે અમે જઈશું કટરા, અને પછી કટરા અમે રાત રોકાઈને પછી અમે જઈશું વૈષ્ણોદેવીના દર્શન કરવા. અને જો આમ જો નજારો જો તમે ખાલી. વરસાદ ને એવું કાંઈ નથી, પણ નજારો મસ્તીનો છે. બસ જો હવે વૈષ્ણોદેવી માતાના મંદિરે દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છીએ. જો અહીંથી આવી રીતના એન્ટ્રી મળે. હજી તમારે આમ ઉપર જવાનું છે ઠેઠ. બસ આવી જ લાઈન હોય. જો આ તો બહુ ઓછી લાઈન છે, આવી રીતના ફરીને ફરીને આવવાનું. બોલો જય માતાજી. હવે અમે 13 કિલોમીટરનો ટ્રેક હમણાં શરૂ કરશું, પછી માતા રાણીના દર્શન કરશું અને પછી પાછા રિટર્ન આવી જાવ હોટલ. હાલો, હાલતા હાલતા અમે 8 કિલોમીટરે પહોંચી ગયા. આમ જો ધુમ્મસ પહોંચી ગયો અમારી પાસે. હવે બસ જો આવી રીતના ચાલવાનું હોય. બસ 2 કિલોમીટર બાકી છે હવે. જો બસ હમણાં શેરાવાલી માતાજીના દર્શન કરી લેવું અમે. એ વાતાવરણ મસ્ત થઈ ગયું છે. ને મારા વિડીયોમાં બના રહેજો. હમણાં હું તમને દર્શન કરાવું. જો ધુમ્મસ વધતું જાય. જો દર્શન દઈ દીધા હો માયા. જો અમે જેવા પહોંચ્યા ને ત્યાં જ તે માએ દર્શન દઈ દીધા. આમ જો ઓ હે વૈષ્ણોદેવી માતાનો નજારો તો જોવો તમે ખાલી. હા હા હા, ક્યાં બાત હે. બોલો સચ્ચે દરબાર કી જય. જય માતાજી. જય માતાજી. ફાઇનલી હું 13 કિલોમીટરનો ટ્રેક પૂરો કરીને પહોંચી ગયો. જો નજારો ખાલી જોવો તમે. માતાજી અહીંયા આવીને એટલું સુકૂન મળ્યું કે હાય 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 હાય, કેટલી ચોખ્ખાઈ. પ્લસ તમે દર્શન કરવા જાઓ ને તો એ તમને એમ થાય કે હા હા અદ્ભુત એમ. ને અહીંયા અત્યારમાં એટલી બધી ઠંડી નથી, પણ જ્યારે તમે ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં આવો ને ત્યારે અહીંયા બધે બરફ હોય. તો જરૂર ને જરૂર આવજો પાછા. હા તો બોલો સચ્ચે દરબાર કી જય. જય માતાજી. ચલો ફાઇનલી હવે અમે વૈષ્ણવ માતાના દર્શન કરીને અમે નીચે નીકળી ગયા છીએ. કેમ કે હવે તો શરત મારી દીધી છે બધા ભાઈ બંધોએ પાછળથી કે હું 1.5 કલાકમાં છે ને હું નીચે ઉતરી જાય. એટલે હવે હું વિડીયો છે ને નીચે જઈને જ ઉતારી. એટલે હવે હું સ્ટાર્ટ કરીશ નીચે જવા માટે. કેમ કે હવે તો વાત ઉપર ગઈ છે અને હવે તો હું 1.5 કલાકમાં નીચે જઈશ. બધા એવી આશા કરજો કે તમે પણ દર્શન કરવા આવો ને તો ધ્યાન રાખજો. કેમ કે અહીંયા 2 ટ્રેક છે. એક છે ને ઈ બજારની વચ્ચેથી જાય છે અને બીજો ટ્રેક છે ઈ તારા મંડળ થઈને નીકળે છે. ઈ થોડોક ટ્રેક બહુ અઘરો પડે છે ને 2 કિલોમીટર વધારે છે. ને અઘરામ અઘરી કહેવાય ને તો વૈષ્ણોદેવની. એવું નથી કે ખાલી કેદારનાથમાં શોર્ટકટ રસ્તા હોય. વૈષ્ણવ દેવીમાં આવો ને તમે
તો અહીંયા શોર્ટકટ રસ્તા છે, પણ આ ચડાય નહીં, ઉતરવામાં છે ને ફાયદો પડે. તમે જો જે અમે આ સ્ટેપ છે ને આ 470 સ્ટેપ છે. અમે આ ઉતરશું ને એટલે લગભગ 1.5 કિલોમીટર કપાઈ જાય. તમે આમ જો ને, હા એક છે કે તમને પગ ભરાય પણ છે ને આમ દોડવાનું મજા જ આવે આમ, જો આવી રીતના. બાકી વાતાવરણની વાત જ ન કરે. આમ જો કેવું એટમોસ્ફિયર મસ્તીનું છે. પાછો નીચે તો તડકો છે આમ જો, દેખાય ને આખું કટરા સિટી છે.